સત્તાના અહંકાર વચ્ચે જ્યારે ટક્કર થાય છે ત્યારે કેવો ગંભીર અંજામ આવે છે તેનો જીવંત દાખલો ગુજરાતના રાજકારણમાં જોવા મળ્યો છે। વનકર્મી સાથેની ગેરવર્તણૂક અને કાયદો હાથમાં લેવાની એક ભૂલ નેતા અને તેમના પરિવારને કેટલી ભારે પડી શકે તે અદાલતના આકરા ચુકાદાએ સાબિત કરી દીધું છે। સત્તાના નશામાં કાયદાની મર્યાદા ઓળંગનારા નેતાઓ માટે આ કિસ્સો એક લાલબત્તી સમાન છે, જેને આખા રાજ્યના રાજકીય ગલિયારાઓમાં ભારે સન્નાટાઓ મચાવી દીધો છે। સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવા અને હવામાં ફાયરિંગ કરવા સહિતના ગંભીર ગુનાઓમાં કોર્ટે ધારાસભ્ય ચેતર વસાવા તેમજ તેમના પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 લોકોને દોષિત જાહેર કર્યા છે। આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા કરવામાં આવેલી છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આધાર કરીએ છીએ અને આગળ વધીને સલાહ કુલ 9 લોકોને દોષિત જાહેર કર્યા છે। 7 વર્ષની સજા સાથે આર્થિક દંડ પણ ફટકાર્યો। કોર્ટે તમામ 9 આરોપીઓને 7 વર્ષની સખ્ત કેદની સજા ફટકારીને કાયદાની સર્વોપરિતાનો મોટો સંદેશ આપ્યો છે। હાઈ પ્રોફાઇલ કેસની કાનૂની કાર્યવાહીમાં કોર્ટે સજાની સાથે જ આર્થિક દંડ પણ ફટકાર્યો છે, જેમાં મુખ્ય આરોપી ચેતર વસાવાને 1.46 લાખ અને કેસના અન્ય સહ આરોપીઓને 96,000નો દંડ ચૂકવવાનો આદેશ કર્યો। સજા થઈ છે હવે હકીકત છે, કેસમાં સજા થાય ને એવો કેસ હતો, 300% છૂટી જાય એવો કેસ હતો, પણ અસીલો બી નસીબ લઈને આવે છે, વકીલો બી નસીબ લઈને આવે, એમને બંનેને જસ ના મળ્યો। ખોટો કેસ કહે છે, બોગસ કહે છે, સરકારે એમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે ઊભો કરેલો કેસ છે, એ બધાના પુરાવાનું ડિસ્કશન કરેલું। દલીલો તમે બહુ લાંબી હોય છે, આ તબક્કે બહુ ચર્ચા કરવી યોગ્ય। હવે આગળની કાર્યવાહીમાં અપીલ કરવામાં આવશે અને જામીન પર છોડવા માટે અરજી કરવામાં આવશે। કેટલા મુદતમાં આવશે એ તો મહિનાની 2-3 મહિના મુદત છે એટલે તાત્કાલિક જ દાખલ કરવી છે। અને મહત્વનો મુદ્દો તમને કીધું કે રાજકીય કિન્નાખોરી રાખીને ખોટો કેસ ઉભો કરેલો છે, એ મારો મુખ્ય મુદ્દો છે। શું હતો કેસ? વનકર્મીઓને બંધક બનાવી હવામાં ફાયરિંગ કર્યું। નવેમ્બર 2023માં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। ધરપકડથી બચવા ચૈતર વસાવા ફરાર રહ્યા। આગોતરા જામીન ના મળતા 14 ડિસેમ્બરે સરેન્ડર કર્યું। જાન્યુઆરી 2024માં કોર્ટે આપ્યા હતા શરતી જામીન। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સજા મળતા જ ગુજરાતનું રાજકારણ એકાએક ગરમાઈ ગયું છે। રાજપીપળા સેશન્સ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ સત્તાધારી પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપનો નવો દોર શરૂ થયો છે। ચૈતર વસાવા 2022ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી ધારાસભ્ય તરીકે ગુજરાતભરના આદિવાસીઓના પ્રશ્નોનું, પીડાનું, સમસ્યાનું સતત નેતૃત્વ કરતા આવ્યા છે। એ ચાહે આદિવાસી બાળકોના સ્કોલરશીપનો મુદ્દો હોય, જળ, જમીન, જંગલના અધિકારોનો મુદ્દો હોય, ગ્રામ પંચાયતોની સ્વાયત્તાનો મુદ્દો હોય, અનુસૂચિ 5, અનુસૂચિ 6નો મુદ્દો હોય, માઇનિંગને લગતા મુદ્દા હોય, આદિવાસી વિસ્તારોમાં આદિવાસી બાળકોના અનામતના દાખલા બાબતના મુદ્દા હોય, તમામ મુદ્દે ચૈતર વસાવાએ ગુજરાતભરમાં પૂરી મજબૂતીથી, પૂરી તાકાતથી લડાઈ લડી છે અને આદિવાસી સમાજ માટે ન્યાય અપાવવાનું કામ કરતા આવ્યા છે। ચૈતર વસાવાએ પણ આ ગુનાને અંજામ 2023માં એમના ઘરે આપ્યો છે। પણ ચૈતર વસાવા હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટી હોય, એમને મારે કેવું છે કે આ ગુજરાત છે, ગાંધી બાપુનું ગુજરાત છે। અહીંયા કોઈ પણ આ રીતે ટુકડે ગેંગની રાજનીતિ તમે ચલાવશો તો ગુજરાતની ભોળી પ્રજા છે, શાંતિપ્રિય પ્રજા છે અને વિકાસલક્ષી પ્રજા છે,
આ રીતની ટુકડે ટુકડે ગેંગની રાજનીતિ અમારા ગુજરાતમાં ચાલવા દેવામાં આવશે નહીં. કાયદો કાયદાનું કામ કરશે. અમારી પોલીસ અને કોર્ટ પૂરતા આધાર પર, પુરાવા પર અને મેરિટ પર આવો કોઈ પણ કાયદો ભંગ કરશે તો એની પર સખ્તથી સખ્ત સજા કરશે. સત્તાના નશામાં ચૂર થઈને કાયદો હાથમાં લેતા નેતાઓ માટે અદાલતે આપેલો એક જડબાતોડ જવાબ છે. ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્નીને મળેલી 7 વર્ષની આખરી સજા એ વાતની સાબિતી છે કે લોકશાહીમાં પદ ગમે તેટલું મોટું હોય પણ કાયદો હંમેશા સર્વોપરી જ રહે છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.